મેં કીધું ઈ લેવા ને કડવા ને બે ને જુદા પાડવા વાળા કોણ, એમ પોતે જ જુદા થયા છે કે પ્રદેશના કારણે આવી રીતે આમાં ઇતિહાસમાં આપ્યું છે એના કારણે ત્યાંથી આયા છે કે કેમ, એ જ શંકાના દાયરામાં છે. અચ્છા, એટલે અત્યારે તમારે એમ જ મૂકવું ને સર કે હજી એની કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી કે હા એમાં કોઈ સચ્ચાઈ છે હોય એવું લાગતું જ નથી. લોકોએ આ બધું કહ્યું કારણ કે જો રાજસ્થાનના લેવા એમ કેતા અમે ઉત્તર ગુજરાતમાં થઈ ગયા, ખાનદેશના કહેતા હોય કે અમે ભાઈ ઊંઝા આજુબાજુ થઈ ગયા, મધ્યપ્રદેશના લેવા એમ કેતા હોય ભાઈ અમે પણ ઊંઝા આજુબાજુના પ્રદેશમાંથી આવ્યા, અને એ ગયા એના કારણો પણ આપે છે ભાઈ અમે આ કારણે જયારે પાટણમાં સિંધુરાજ લગ્ન કરવા આવ્યો માળવાનો રાજા, એટલે એને કહ્યું કે ભાઈ આ મારા સમિયાણામાં બેઠા કોણ છે, પ્રદેશના પાટીદારો છે અને ખેતી કરે છે, ઓકા લઈને બેઠા હશે, એને જોયું. પછી કે ભાઈ હાથ ગયણું કરવા ગયા, એટલે ચાંદલો કરવા ગયા, એટલે પેલા એ ના પાડી કે હું ચાંદલો નહીં લઉં. કેમ કે જો તમે મારા પ્રદેશમાં આવીને માળવામાં વસો તો હું તમારું હાથ ગયણું લઉં. ભાઈ આ પાટીદાર આગેવાનો કહ્યું ભાઈ અમે તો કઈ રીતે કહીએ કે ભાઈ તમે બધા જાઓ ત્યાં, અમારે પંચ બોલાવવું પડે, બધાને પૂછવું પડે, બધા જવા તૈયાર હોય તો તમને તમારી સાથે મોકલીએ. પછી રાજા કહે કે હું અહીંયા રોકાવું, કન્યાને લઈને હું મહિના પછી જઈશ. પછી આ લોકોએ પંચ બોલાવ્યું, લેવાઓએ એમના બોલાવ્યા, કડવાઓ એમના બોલાવ્યા. પછી નક્કી કર્યું ભાઈ 10 ઘરે એક ઘર માળવા જાય અને અનુકૂળ રે સારું તો રેજો. તો એ લેવાઓની 700 ગાડી ગાડા ભરીને લોકો ત્યાં ગયા. કડવાઓમાંથી 650 ગાડા ગયા. કઈ ના ગયા બોરના વહીવંચા બારોટના ચોપડાઓમાં લખ્યું છે કે ભાઈ આ રાજાએ જયારે ભાત ગયણામાં મોકલી માગી ગાડીઓ ત્યારે આટલા ગામોમાંથી કડવા આટલા ગયા ને લેવા આટલા ગયા માળવામાં. એની યાદી એ મને મળી. તો આ બધા પ્રમાણો મેં જોયા એટલે મને એમ થયું કે ભાઈ આ તો બધા અહીંથી ગયા હોય તો ભાઈ આયા છે ક્યારે? 1000 વર્ષ પહેલાથી આ લોકો અહીંથી બહાર ગયા છે બધા. આ બધી ચોપડાઓમાંથી વિગતો મળે છે અને એ લોકોની અટક હોય છે ભાઈ ઉત્તર ગુજરાતના ગામનામોની. બરાબર. ના એટલે એના આધારે મેં તાર્યું કે ભાઈ આ વાત જ ખોટી છે બધી પંજાબ વાળી. ઠીક છે. તો અત્યારે તો હું નાના પાયાનું જ કરી રહી છું રિસર્ચ. હા તું તાર કર સારી રીતે, અને જો તારે એમફિલ તો હવે બંધ થઈ ગયું, પીએચડી કરવાનું થાય તો આ જ વિષય લેજે. અને આ ક્લિપ અત્યારે જે રેકોર્ડ કરી મને મોકલજે. કઈ કરેક્શન કરવા જેવું લાગે વોટ્સઅપ કરજે મને. હું મોકલું તમને તો હું જોઈશ. સારું, ધન્યવાદ. થેન્ક યુ, તમારો બહુ આભાર, તમારો સમય મને આપ્યો. સમય તો હું તો જો નિવૃત્ત છું, હું કોલેજમાં આચાર્ય હતો, ડીસા કોલેજમાં, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં, અને મને નિવૃત્ત થયા 4 વર્ષ. તારા જેવા પીએચડી વાળા વિદ્યાર્થીઓ આવે કોઈ દી વખત, તું તો એમએ કરે, પીએચડી વાળા ઘણા બધા આવતા હોય, તો ક્યાંતો હોવું જે મને સમજાતું હોય જુદા જુદા. એટલે મને બહુ કન્ફ્યુઝન હતી ને એટલે જ દશરથ સરે કીધું કે તમે આ સર છે ગુજરાતમાં છે કોઈ અમૃતસર કરીને, તો તમને કોન્ટેક્ટ નંબર શોધી આપું છું, તમે કોન્ટેક્ટ કરી લો એટલે તમારે જેટલા પણ ડાઉટ હોય તમે ક્લિયર કરી શકો. કેમ કે હું કોઈ બીજાને ઓળખતી નથી અહીંયા મુંબઈના અંદર, મને કોઈ મળે એવું પોસિબલ નથી. તો આ વિષયમાં તારી પાપા પગલી છે એટલે તું હજુ તો પ્રવેશ કરી રહી છે, પૂરી સમજ